નમસ્કાર મિત્રો, વ્હીકલ ગુજુ ચેનલમાં આપનું સ્વાગત છે। સૌ મિત્રોને વ્હીકલ ગુજુ ચેનલ વતી રામ રામ। આજે જે આપણે ટ્રેક્ટર જોવાના છીએ તેની વિશે વાત કરીએ તે પહેલા જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમે આ વિડીયો ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હો તો ફેસબુક પેજને ફોલો કરી દો। અને મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂરથી કરી દેજો। આજે જે આપણે ટ્રેક્ટરની વાત કરવાના છીએ તે મેસી કંપનીનું 241 DI ડ્યુઅલ ટેક એન્જિન જોવા મળે છે। મોડલની વાત કરીએ તો 2004ના વર્ષનું મોડલ છે। ટ્રેક્ટરની કન્ડિશનની વાત કરીએ તો ટ્રેક્ટર આખું બનાવેલું છે તેથી કન્ડિશનમાં સારું જોવા મળશે। ટ્રેક્ટરની છત્રીની વાત કરીએ તો નવી છત્રી જ નાખેલી છે। ટ્રેક્ટરની બેટરીની કન્ડિશનની વાત કરીએ તો બેટરી નવી જ ફિટિંગ કરેલી છે। હાઇડ્રોલિકની વાત કરીએ તો પાવરફુલ હાઇડ્રોલિક મળી જવાની છે। ટાયરની વાત કરીએ તો 70% જેવા ટાયર જોવા મળે છે। ટ્રેક્ટરના કલરની વાત કરીએ તો આખા ટ્રેક્ટરમાં કલર કરાવેલો છે તેથી ટ્રેક્ટરનો કલર સાવ નવા ટ્રેક્ટર જેવો જ દેખાય છે। ટ્રેક્ટરના એન્જિનની વાત કરીએ તો ટ્રેક્ટરનું એન્જિન આખું બનાવેલું હોવાથી પાવરફુલ એન્જિન જોવા મળે છે। ટ્રેક્ટર તમને રૂબરૂ ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના અમૃતવેલ ગામે જોવા મળશે। ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો 2,80,000 કિંમત રાખેલી છે। કિંમતમાં ફેરફાર થઈ જશે। ટ્રેક્ટરના માલિકનો નંબર ડિસ્ક્રિપ્શનમાં આપી દીધો છે, તેની ઉપર તમે ફોનમાં વાતચીત કરી વધારાની માહિતી મેળવી અને ભાવતાલ પણ કરી શકો છો। મિત્રો, આપણી ચેનલ ઉપર બીજા ઘણા બધા પણ ટ્રેક્ટરોના વિડીયોઝ મૂકેલા છે જે તમે જોઈ શકો છો। અને મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર વિડીયો જોઈને ત્યારબાદ કોઈ પણ વાહનની ખરીદી કરો તો તમે પૂરી તપાસ કર્યા બાદ જ વાહનની ખરીદી કરવી। અમારી કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં। તમે પણ તમારા વાહનની જાહેરાત કરવા માંગતા હો તો વાહનની વિગત સાથે સ્ક્રીન પર દેખાતા નંબર ઉપર મોકલી શકો છો। જો મિત્રો તમે પણ હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોને પસંદ આવ્યો હોય તો વિડીયો તમે લાઈક જરૂરથી કરી દેજો। મિત્રો, તમને વાહનના માલિકના નંબર જોવા ન મળતા હોય તો અહીંયા મોર કરી ઓપ્શન આવે છે તે ક્લિક કરીને નીચે તમને નંબર મળી જશે। હવે આપણે પાછા મળશું નવા વિડીયો સાથે। ત્યાં સુધી સૌ મિત્રોને વ્હીકલ ગુજુ ચેનલ વતી રામ રામ।